નમસ્તે દોસ્તો, જય માતાજી। હું છું કેરેલાની રાજધાની ત્રિવેન્દ્રમ સિટીમાં। હું જ્યાં રોકાયો છું તે ગ્રામ્ય વિસ્તાર છે। તો આ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા કેવા છે એ આપને આ વિડીયોમાં જણાવું। તો બન્યા રહેજો આ વિડીયોમાં। વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો। હું જ્યાં રોકાયો છું એ ફ્લેટ છે અને ફ્લેટનો ઇન્ટરનલ રોડ આ રીતનો છે। હવે આપણે મેઇન રોડ તરફ જઈશું। કેરેલા રાજ્ય ચોખ્ખાઈની દ્રષ્ટિએ બહુ આગળ છે અને આમ કમ્પેરિઝન કરીએ તો બીજા રાજ્યો કરતાં એજ્યુકેશનમાં ફર્સ્ટ નંબર છે। ભારતના બીજા રાજ્યો કરતાં અહીંયા ગ્રીનરી સૌથી વધારે છે। આ છે ગ્રામ્ય વિસ્તારનો મેઇન રોડ અને રોડ જોઈ લો તો એવું જ લાગે કે આ કોઈ સિટીનો રોડ હશે, પણ ના, આ ગ્રામ્ય વિસ્તારનો રોડ છે અને અહીંયા લેન્ડ ડ્રાઇવિંગ બહુ સારી રીતે લોકો કરતા હોય છે। અહીંયા ટુ વ્હીલર અમુક લોકો ફાસ્ટ ચલાવે છે પણ સામે એકદમ જજમેન્ટથી ચલાવતા હોય છે। કેરેલા રાજ્યની જે માતૃભાષા છે એ મલયાલમ છે અને અહીંયા મલ્લુ લોકો કહેવાય છે। લોકો મલ્લુ કહે છે, કોઈ મુલ્લુ કહે છે। આ રીતે ઠેર ઠેર કેળાની દુકાનો અને ફ્રૂટની દુકાનો બહુ જ જોવા મળે છે। આખા વિસ્તારમાં તમને ક્યાંય લારી જોવા નહીં મળે, એટલે કે કાટ। આપણે જેમ ગુજરાતમાં લારી હોય છે એવી રીતે અહીં ક્યાંય લારી જોવા નહીં મળે। ઠેર ઠેર દુકાનો જ જોવા મળશે, નાની મોટી જે પણ હશે એ દુકાનો જ હશે। અને આ ગામ હોવા છતાં પણ અહીંયાના જે મકાનો છે અમુક ઓલ્ડ કન્સ્ટ્રક્શનવાળા છે અને અમુક સારી એવી કન્ડિશનમાં છે। એ ઠેર ઠેર ચાની આવી કિટલીઓ જોવા મળે છે અને સૌથી વધારે અહીંયા ફ્રૂટ અને શાકભાજીની આવી દુકાનો જોવા મળે છે। આવી રીતે સ્કૂલ છે અહીંયા અને આવા મકાનો આવેલા છે। આટલા દિવસથી અહીંયા રોકાયો છું પણ એક વસ્તુ જોવા મળી। અહીંયા કેરેલા રાજ્યમાં હું આ ચોથી વખત આવ્યો અને મને ખાસ વસ્તુ એ જાણવા મળી કે અહીંયાના માણસોમાં પેશન્સ બહુ જ છે। અહીંયા નોનવેજનું પ્રમાણ એટલું બધું છે કે નોનવેજ બહુ ખાય છે લોકો, પણ તો પણ શાંત મગજના છે। એ લોકોમાં ભળતા નથી જલ્દી। આપણે ગુજરાતના કે આ સાઈડના કોઈ નોર્થ ઇસ્ટ કોઈ આવે તો જલ્દી એ વાતચીત ના કરે, એમની મસ્તીમાં હોય। પણ એનો મતલબ એ નથી કે તમારથી એ લોકો કોઈ જાતનો વેર રાખતા હોય, એમનો સ્વભાવ એવો હોય છે અને એ પોતપોતાની મસ્તીમાં જ હોય। અને શર્ટની નીચે બધા મોસ્ટ ઓફ લુંગી પહેરતા હોય છે, પણ કોર્પોરેટ સેક્ટરમાં અહીંયા પેન્ટ પહેરતા હોય છે। અહીંયા ગરીબ હોય કે અમીર ઘણા લોકો લુંગી પહેરે છે। અહીંયા મુખ્ય 3 ધર્મ છે, ક્રિશ્ચન, મુસ્લિમ અને હિન્દુમાં મલયાલમ। બાકી ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટમાં જે સ્ટાફ હોય છે એ નોર્થ ઇસ્ટ હોય છે, આસામ ને બિહાર ને એ સાઈડના વધારે સ્ટાફ જોવા મળતા હોય છે। અહીંયાના ઘરના કન્સ્ટ્રક્શનના જે ડિઝાઇન છે એ એકદમ યુનિક છે અને કલર પણ એ આખો અલગ જ કરતા હોય છે, જેવું આપણે ગુજરાતમાં જોવા ના મળે। ગોવાથી ચાલુ થઈ જાય તો આ રીતના
ડાર્ક કલરો અહીંયા મકાનમાં જોવા મળતા હોય છે. આ આખો ગ્રામ્ય વિસ્તાર છે અને થોડી વારમાં આપણે જઈશું. અહીંયાની બિલકુલ પાછળ છે ને સમુદ્ર આવેલો છે. હું આપને બતાવીશ કે સમુદ્રનો જે તટ છે એ કોઈ આપણા ગુજરાતના નામી ગ્રામી સમુદ્રના તટ કરતાં પણ ચોખ્ખા છે. લોકો સ્વેચ્છાએથી અહીંયા ગંદકી નથી કરતા અને સાર સંભાળ રાખે છે. અહીંયાના ઘર જુઓ, કેટલી પણ જૂની ગાડી હશે કે ટુ વ્હીલર હશે પણ બધી વેલ મેન્ટેન જ હશે. કોઈ સ્ક્રેચવાળી કે કોઈ ગોબાવાળી કે કોઈ એક્સિડન્ટવાળી એવી ક્યાંય નહીં દેખાય. આ છે અહીંયાના ઘર. અહીંથી સીધો રોડ જે જઈ રહ્યો છે એ અહીંયાનું ફેમસ એક બીચ છે કેરેલાનો, વર્કલા બીચ. એ વર્કલા બીચ અહીંયાથી લગભગ 24 કિલોમીટર પડે છે, પણ આપણે એ બાજુ નથી જવાનું. આપણે અહીંયા લોકલમાં જે જગ્યા આવી છે બીચની, આપણે અહીંયા જઈશું. અહીં નાની મોટી વસ્તુ લેવા ઘણી દુકાનો જ જોવા મળે છે અને સુપર મોલ બહુ જ ઓછા જોવા મળે છે. સુપર મોલ જ્યાં જ્યાં હશે અહીંયા આ રીતના હશે. આ રીતની અહીંયા મસ્જિદો આવેલી છે અને અહીંયા કેક હાઉસ ને આ બધું દેખાય છે. હવે આપણે પાછળ જઈશું કારણ કે આપણો જે બીચનો વિસ્તાર છે એ પાછળથી આવશે. આપણો જે બીચનો વિસ્તાર છે એ હું જ્યાં રોકાયો છું એની બિલકુલ પાછળના ભાગમાં છે. તો જસ્ટ આ વિડીયો બનાવવા માટે આપણે અહીંયા સુધી આવ્યા હતા. હવે જઈશું આપણે બીચ બાજુ. તો બીચ બાજુ પણ રસ્તામાં જે આ વસ્તુ આવે છે હું આપને જણાવું. અહીંયા નાનામાં નાના જે પણ મકાનો છે ને એ મકાનોની સામે બિલકુલ બધાના અલગથી સ્પેસ જ છે અને બાગ બગીચા અહીંયા જોવા મળે છે પર્સનલ. એટલે કે લોકો પ્લોટ લઈને જ અહીંયા મકાન બનાવે છે. તમામ રોડમાં ક્યાંય ખાડા ખૈયા કે વધારે પડતા સ્પીડ બ્રેકર જોવા નથી મળતા. જ્યાં ખાલી 4 રસ્તા છે ત્યાં જ જોવા મળે છે. અહીંયા લોકો સી ફૂડ વધારે ખાતા હોય છે અને અમુક જે હિન્દુ છે અહીંયાના અને બહારથી જે આવે છે ટુરિસ્ટ એમના માટે સ્પેશિયલ ઘણી જગ્યાએ પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ પર છે. પણ અહીંયાની જે રોટલી હોય છે ચપાતી એ થોડી કાચી પાકી હોય છે. આપણે જે ગુજરાતમાં રોટલી ખાઈએ છીએ એ રીતની નથી હોતી. રાઈસમાં લોકો અલગ અલગ સાંભાર ને ચટણી ને શાક ખાતા હોય છે. આ એક મંદિરનો ભાગ છે. સામે જે દેખાય છે મંદિર છે નાનું, ધનલક્ષ્મી મંદિર દેખાઈ રહ્યું છે અને આ છે ઓલ્ડ સરકારી સ્કૂલ હોય એવી દેખાઈ રહી છે. આપણે આવ્યા હતા અહીંયાથી. હવે આપણે આગળ જઈશું. આવી ગયા આપણે અહીંયા 4 રસ્તા અને 4 રસ્તાથી રાઈટ સાઈડ વળતા આપણે સમુદ્રનો વિસ્તાર આવશે. આપણે એના પહેલાં એક ચા પી લઈશું. સવાર સાંજ આવી જગ્યાએ ચા મળતી હોય છે અને ચાના જોડે આ રીતના નાસ્તા હોય છે. દરેક વસ્તુના હોય છે 10 રૂપિયા. અલગ અલગ વડા અને કેળાની આઈટમને આવું બધું જોવા મળે છે. અહીંયા આ રીતે ટિકિટ લોટરીની ખરીદવાની બહુ જ પ્રથા છે. મેં ઘણી જગ્યાએ જોયું, બધી જગ્યાએ આવી લોટરીની ટિકિટ ખરીદતા હોય છે. એક ચાય દે દો ભૈયા.
આ રીતના છે મિર્ચી વડા અને અલગ અલગ ટાઈપના વડા પણ અહીંયા મળી જશે. यहाँ पे चाय ऐसे बनती है ना, अलग से दूध, अलग से शक्कर और फिर मिक्सिंग. एक चाय करना. आज यस आई एम फ्रॉम अहमदाबाद ગુજરાત છે. આ રીતના અહીંયા છૂટકમાં તમે વડું લઈ શકો. કોઈ પણ વસ્તુ લો 10 રૂપિયા, ચાના પણ 10 રૂપિયા અને ચાની ક્વોન્ટિટી આપણી જે ચા મળે છે એનાથી ડબલ. ये मिर्ची, ये मिर्ची, ओके, ये आलू, ये अंडा और दाल वाला. यस. और ये सब आइटम 10 रुपीज़. 10 रुपीज़. और चाय भी 10 रुपीज़. 10 रुपीज़. खूब खूब धन्यवाद. थैंक यू सो मच. वेलकम. તો ચા પાણી કરી દીધા છે અને હવે આપણે જઈશું બીચ બાજુ. આપણે ઘણી સાઉથની મૂવી જોતા હોઈએ, એમાં લગભગ કર્ણાટકા અને તમિલ મૂવીના જે સ્ટાર છે આપણા ગુજરાત બાજુ વધારે ચાલે છે. કેરેલા સાઈડ જે છે લિમિટેડ છે, પણ જે છે એ પણ આપણે બધા ઓળખીએ છીએ. એમાં મોહનલાલ કરીને જે હીરો છે એ ઘણા મલયાલમ ફિલ્મમાં અને તમિલ, કન્નડ બધા ટાઈપના ફિલ્મ એ લોકો કરતા હોય છે. અને આપણી સાઈડ ઘણા ફિલ્મ સ્ટારો પણ ફેમસ છે. સ્પોર્ટ અને બીજી એકેડેમી છે. આ રીતે વચ્ચે વચ્ચે નાળા આવે છે, એ નદીના જ નાળા છે અને આગળ જઈને સમુદ્રમાં મળી જાય. સંધ્યાકાળનો સમય છે અને સૂરજ આથમવાની તૈયારીમાં છે. તમે તમિલનાડુ રાજ્યમાં જાઓ તો એના કરતાં અહીંયા માણસમાં મેનર્સ અને અહીંયા ક્લીનનેસ, ચોખ્ખાઈ ઘણી સારી એવી જોવા મળે છે. તમિલનાડુમાં થોડી વસ્તુ ડાઉન છે. કેરેલા અને કર્ણાટકામાં પણ બંનેમાં સેમ સારી એવી ક્લીનનેસ જોવા મળશે. સામે જે સીધો રસ્તો જાય છે એ બીચ તરફ જાય છે, તો આપણે હવે ત્યાં જઈશું. આ કોઈ નામી ગ્રામી બીચ નથી, પણ અહીંયા જેટલા રસ્તા બીચ ઉપર જાય છે બધા જ બીચ આપણે એવું જ લાગે કે આ બીચ ફેમસ હશે. પણ અહીંયા લોકલ ગામની અને બીજી બધી પબ્લિક સાંજના આવતા હોય છે અને સમુદ્રની મોજ લેતા હોય છે. પાર્કિંગની થોડી પ્રોબ્લેમ હતી એટલે આપણે પાછળ પાર્ક કરીને હવે આગળ જઈશું. બીચ બાજુ જતાં આ રીતે મકાઈ ચાટ ને એ બધું વેચાય છે. આ બધા નોર્થ સાઈડના છે આપણા ઇન્ડિયન. હું અગાઉ પણ અહીંયા આવ્યો હતો અને આ કપલનો વિડીયો ઉતાર્યો હતો. कैसे हो सर जी? याद आ गया वीडियो उतारा था? जी. આ છે સમુદ્રનો ભાગ. અહીંયા નાના બાળકો પતંગ ચકાઈ રહ્યા છે. નાની ઝૂંપડી દેખાય છે અને બાજુમાં છે જૂનું નાવડું. સાંજનો સમય છે એટલે વિથ ફેમિલી ઘણા લોકો અહીંયા આવ્યા છે. આ છે સમુદ્રનો ભાગ અને સમુદ્ર પણ એકદમ નીટ એન્ડ ક્લીન દેખાઈ રહ્યો છે.
જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી લોકો બેઠા છે બંને બાજુ. આ બાજુ પણ બેઠા છે. તો માઇકના કારણે હજુ પણ હેલ્મેટ પહેરી રાખ્યું છે. આ વિડીયો તો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.